સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ. હે રામને ભજનારાઓ, રામને ભજવા હોય તો, અને હે મહાવીરને ભજનારાઓ, મહાવીરને ભજવા હોય તો અહીં આવો. વચનામૃત 680માં આ પોકાર કરનારની આ કૃતિ શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર અંગે પૂજ્ય શ્રી બ્રહ્મચારીજી આત્માનુભવના રણકાર સાથે કહે છે કે આ તો કળિયુગના કેવળી કે દુષ્મકાળના મહાવીર છે. લખે છે, પરમાત્મા દશા હાંસલ કર્યા બાદ, અખંડ સ્વરૂપમાં રમણતા થયા બાદ આ આત્મસિદ્ધિ શાસ્ત્ર લખાયું છે. આત્મપ્રવાદ, આખો ગણધરવાદ, જે મૂળમાં 26 કરોડ શ્લોક પ્રમાણ તેને 142 ગાથામાં ગૂંથી લઈ એકી કલમે માત્ર 1.5 કલાકમાં લખી આત્માની સિદ્ધિ, આત્માની સાબિતી માટે જગતને અનમોલ ભેટ આપી. 125 વર્ષ પહેલાં લખાયેલ મહાવીરના આ મૂળ માર્ગનો સાર પૂજ્ય પ્રભુસિંહજી કહે છે, અર્ધમાગધીમાં નથી, તેથી સામાન્યમાં કાઢી નાખવું નહીં. પૂજ્ય બ્રહ્મચારીજી કહે છે, આત્મસિદ્ધિ બોલીએ છીએ પણ જ્ઞાન કેમ પરિણામ પામતું નથી? અત્યારે સત્પુરુષ થયા તેને ન ઓળખે તો પછી 2500 વર્ષ પહેલાં થયા એવા મહાવીર ભગવાનને ક્યાંથી ઓળખી શકે? આત્મસિદ્ધિ શાસ્ત્રમાં સમ્યક દર્શનના મુખ્ય નિવાસભૂત એવા આત્માના 6 પદનો બોધ છે. ગાગરમાં સાગર એવું આ શાસ્ત્ર અધ્યાત્મના બધા કોયડાઓનો ઉકેલ લાવે એમ છે. બધા ગ્રંથો વાંચ્યા હોય તેમાં પણ જો શંકા રહી જાય તો આત્મસિદ્ધિ શાસ્ત્ર વાંચવાથી તે શંકાનું સમાધાન થઈ જાય છે, એમ પૂજ્ય શ્રી બ્રહ્મચારીજી કહે છે. એવો એ અપૂર્વ ગ્રંથ છે. જૈન માર્ગમાં કુળધર્મે શ્વેતાંબર હોય તો 45 આગમ, સ્થાનકવાસી હોય તો 32 આગમ, દિગંબર હોય તો 5 પરમાગમ, અને જૈનેતર કોઈ વેદાંતી હોય તો વેદનો અભ્યાસ કરી આત્મા શોધવા મહેનત કરે એ સ્વાભાવિક છે. અહીં આખરે માન્યતા તો બાપ દાદાના કે પોતાના માનેલા એવા કુળ સંપ્રદાયની થઈ, કોઈ જ્ઞાનીની તો નહીં જ. અને માને માર્ગ મોક્ષનો, પણ પરમ પૌજને તો આ જોઈને કરુણા ઉપજે છે. બધા દર્શનને ત્રાજવે તોળ્યા, કોઈ ખાસ એક મતના મનાતા શાસ્ત્રો પૂર્ણ ન ભળ્યા, નહીં તો આ કાટાળો રસ્તો સાફ કરવા આટલી બધી મહેનત ન કરત. કોઈ પામે મુમુક્ષુ વાત અને સવી જીવ કરવું શાસન રસીની ભાવનાએ મહાવીરનો મૂળ માર્ગ, જે કુળ ધર્મમાં રગદોળાઈ જવા પામ્યો હતો, તે સાફ કરી મૂળ માર્ગ રૂપે અનંત કરુણા કરી આપ્યો. આવા જ્ઞાનીની નિષ્કારણ કરુણાને નિત્ય પ્રત્યે નિરંતર સ્તવમાં પણ આત્મસ્વભાવ પ્રગટે એવો અખંડ સિદ્ધાંત છે. આ દિવસો દરમિયાન આપણે સત્સંગ વાંચનમાં આવો ભક્તિનો સહેલો, પહેલો અને આ કાળમાં છેલ્લો મોક્ષનો ધુરંધર માર્ગ સેવીએ અને આત્માની સિદ્ધિ થવા, સાબિતી થવા આ આત્મસિદ્ધિ શાસ્ત્ર જ્ઞાનીઓના બોધને આધારે સમજવા પ્રયત્ન કરીએ. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ દેવાનંદન હો, રાજચંદ્ર પ્રભુ પ્યારા, આકળી કાળે હો, અમને ઉદ્ધરનારા, વંદન વિધિ ના જાણું તોય ચરણે આવી વળગુ. અચળ ચરણનો આશ્રય આપો, અચળ ચરણનો આશ્રય આપો, મન રાખું ના અળગુ દેવાનંદન હો. રાજચંદ્ર પ્રભુ પ્યારા, પ્રમાદમાં શું પડ્યા રહ્યા છો, અપૂર્વ અવસર બાળો. વર્તમાનમાં માર્ગ ખરે આ અનેક કંટક વાળો દેવાનંદન હો. રાજચંદ્ર પ્રભુ પ્યારા, ખસેડતા કાટા પરિશ્રમથી અમને થાક ચડે જે. અંતર આત્મા કે પ્રભુ જાણે, અનુસરતા ન નડે એ દેવાનંદન હો.
राजचंद्र प्रभु प्यारा वर्तमानमा ज्ञानी होत तो केड़ न छोड़त तेनी छेल्लो शिष्य तो वीर प्रभुनो सुखद स्मृति छे तेनी देवानंदन हो राजचंद्र प्रभु प्यारा आकळी काळे हो अमने उद्धरनारा। श्री आत्मसिद्धि शास्त्रનું અવતરણ આસો વદ એકમ સંવંત 1952 ગુરુવાર નડિયાદ મુકામે સાંજના સમયે આ જ દિવસે પરમોપકારી પરમ પૂજ્ય ભાવદયા સાગર શ્રી લઘુરાજ સ્વામી પ્રભુશ્રીજીનો અવતરણ દિવસ છે। ખરેખર અનંતકાલથી જીવ જન્મે છે મરે જ છે, ત્યારે આત્માની સિદ્ધિ થાય ત્યારે જીવ અમર થાય, એટલે આ જ જન્મ્યું ખરું। બાકી તો બધા માત ઉદરનો ભાર, જગ પાવન કરતે જન્મ્યા બાકી માત ઉદરનો ભાર। એટલે આજે આસોવદ એકમ એ રીતે સોનામાં સુગંધ આત્મસિદ્ધિ રત્નનો દિવસ છે, સાથે પૂજ્ય પ્રભુશ્રીજીનો જન્મદિવસ છે। પછી એમાંય એક અછેરા જેવું થઈ ગયું છે। કુપાવદેવ વચનામૃત 180માં કહે છે કે આ કાળે મોક્ષ હોય કે નહીં, એમ સૌભાગભાઈ, ડુંગરસિંહ ગોસળિયા, લહેરાભાઈ, મગનભાઈ બધા સાયલામાં ચર્ચા કરે, કુપાવદેવને પ્રશ્ન પૂછે છે, કહે છે કે આ કાળમાં કોઈ આ કાળનો જન્મેલો આ ક્ષેત્રથી મોક્ષ ન જાય એમ પરંપરા અમનેથી કહેવાય છે, પણ ચોથારામાં જન્મ્યો હોય અને પછી ઉત્કૃષ્ટ આત્મસાધન કરે સેવે તો પાંચમારમાં મોક્ષ જાય કે નહીં? જાય। જંબુ સ્વામી ગયા તો અહીંયા ઊંધું થયું છે। પાંચમારામાં જન્મ્યા પ્રભુશ્રીજી અને પાંચમારાના જન્મીને બીજા મહાવીરના આશ્રય અને શરણથી ચોથારાના મુનિ થઈ ગયા। એટલે ચોથારામાં જન્મેલો પાંચમારે મોક્ષે જાય એમ પરંપરા અમનેથી કહેવાય છે। કુપાવદેવ તો એમ કહે છે કે આ કાળે મોક્ષ છે, એ તો આખો વિષય જ અલગ છે, પણ અહીંયા તો આપણે પ્રભુશ્રીજીની વાત કરવી છે કે પાંચમારામાં જન્મ્યા આ ક્ષેત્રે આ કાળે અને ચોથારાના મુનિ થયા। આ અછેરો છે, આવતી 24મીમાં આવશે। એના કરતાં મોટો અછેરો પાછો, પોતા કરતાં 14 વર્ષ નાના, સર્વસંગ પરિત્યાગી સાધુ પોતે, અને કુપાવદેવ બાહ્યથી ગૃહસ્થ વ્યવહારમાં પ્રથમ મિલનમાં 3 સાષ્ટાંગ નમસ્કાર। સર્વસંગ પરિત્યાગી સાધુ ગૃહસ્થને નમે, પોતા કરતાં 14 વર્ષ નાની ઉંમરના એવાની। બીજો અછેરો છે, પ્રથમ મિલનમાં ઓળખી જવું કઈ દશા હોય, આત્માને સિદ્ધિ કરી। કુપાવદેવે કહ્યું છે ને, છેવટનું સમયે સમયે ભૂલીશ નહીં, વચનામૃત 84ના છેલ્લી લીટીમાં। અને જે એક મહાકામ માટે તું જન્મ્યો છે તે ત્વરિત કરીને છૂટી ગયા, પછી મહાસિદ્ધિ કરીને ચાલ્યો જા। પ્રભુશ્રીજીએ કર્યું। ઇતિહાસ આત્મસિદ્ધિનો તો શું છે ઇતિહાસ? સૌભાગભાઈ અને ડુંગરસિંહ ગોસળિયા વારંવાર કુપાવદેવને કહે, એ તો જ્ઞાની તરીકે ઓળખી જ ગયા ત્યાં। પ્રભુશ્રીની જેમ સૌભાગભાઈ પણ પ્રથમ મિલનમાં 3 નમસ્કાર કરે છે। અને નગારાની દાંડીએ એણે તો કહ્યું, આ સૌભાગને રાત સિવાય કોઈ શરણ નહીં હોજો। કઈ શાખ? ઉગતા સૂરજની શાખે, નદીના પાણીની શાખે, સત્પુરુષની શાખે આ સૌભાગને રાત સિવાય કોઈ શરણ નહીં બીજું। વારંવાર કે તમે માર્ગ મહાવીરનો જે ધરબાઈ ગયો છે પ્રકાશમાં લાવો। ડુંગરસિંહ ગોસળિયા કે લખપત્ર ગોસળિયા તો 47 વર્ષ મોટા કુપાવદેવ કરતા, સૌભાગભાઈ 44 વર્ષ મોટા। સત્સંગ સમાગમ કરે, લખે પત્ર ઉપર પત્ર, બધું પૂછે કે હવે સંસાર ત્યજો અને જગતનું કલ્યાણ કરો, ભેગધારી બનો, અમે તમારી સાથે જ છીએ। પછી એમ લખે, હું કે ભભક જોતો જાઉં। પણ કૃપાવદેવ કે કોઈના કહેવાથી તરત જ નિર્ણય લઈ લે ને કોઈના ન કહેવાથી કે નિર્ણય બદલાવી નાખે એવું તો હોય નહીં। એ તો ઉદય પ્રયોગ, એ સ્વરૂપ સ્થિત ઈચ્છા રહિત વિચરે પૂર્વ પ્રયોગ। પણ ઉત્કૃષ્ટ સત્સંગ આપ્યો સૌભાગ, એટલે વારંવાર કહે। મુનિ દેવકરજી મહારાજ પણ સીધું તો ન લખે, પણ પ્રભુશ્રીજીને કહે કે કયો ને ઓળખાણ થઈ ગઈ કે જો સર્વસંગ પરિત્યાગ કરે કુપાવદેવ તો આપણે અહોરાત્ર એની સાથે જ રહેવાય સેવામાં। દેવમાતાને વિનંતી કરે છે
પણ કૃપાળુદેવ તો ઉદય આદિ જીવન પૂરું કરે છે, ચોગતિ ચોપડા ચવનના ચૂકવીને. એટલે કૃપાળુદેવ એક પત્રમાં જવાબ આપે છે કે દેવકનજી મહારાજને છે જે ભાવ, અને સૌભાગભાઈને અને ડુંગરસિંહ ગોસળેને છે એ ભાવ સારો જ છે. સૌભાગભાઈને પત્રમાં લખે છે કે તમને જે ભાવ છે એના કરતાં અસંખ્યાત ગણો ભાવ અમારે સર્વસંગ પરિત્યાગનો છે. અને દેવકનજી મહારાજને તો લખ્યું કે મુનિને જે ભાવ છે કે અમે જગતનું કલ્યાણ કરીએ, આ સંસાર છોડીને પાટ ઉપર બેસીને બોધ આપીએ, મહાવીરનો મૂળ માર્ગ, અમને અનંત ગણો ભાવ છે. પણ અત્યારે એ યોગ નથી. અને પછી એક પત્રમાં તો કૃપાળુદેવ સૌભાગભાઈને લખે છે, ભેદી વાત છે, 287મો પત્ર છે, બરોબર આત્મસિદ્ધિ લખાણી એના 5 વર્ષ પહેલાં. આ પત્ર પણ પાછો આસો વદ એકમ રવિવાર સંવત 1947નો છે, અને આત્મસિદ્ધિ લખાણી આસો વદ એકમ ગુરુવાર સંવત 1952, એટલે 5 વર્ષ પહેલાંનો આ પત્ર છે. એમાં કૃપાળુદેવ સૌભાગભાઈને ખુલાસો કરે છે. એટલે સૌભાગભાઈ વારે ઘડીએ કે લીંબડીના ઠાકોરને બોધ આપો ને, દીપચંદજી મુનિને આપો ને, જગતનું કલ્યાણ કરો ને. કૃપાળુદેવ કે અમારે એમ જ છે. કૃપાળુદેવ તો સાવ નાની ઉંમરે લખ્યું છે કે પરના પરમાર્થ સિવાયનો દેહ જ પાલવતો નથી, તો જન્મ્યા શ્રી ગુરુરાજ જગતી જ કારણે, પણ હમણાં એવા યોગ નથી. એટલે કહે છે પૂર્વ પર અવિરુદ્ધ 287મા પત્રમાં વવાણિયાથી લખ્યો છે, સંવત 1947. પૂર્વ પર અવિરુદ્ધ એવું જે ભગવત સંબંધી જ્ઞાન તે પ્રગટ કરવા જ્યાં સુધી તેની ઈચ્છા નથી ત્યાં સુધી વધારે પ્રસંગ કોઈથી પાડવામાં નથી આવતો. તે તમે જાણો જ છો કે ધર્મ અર્થે બહુ સમાગમે નથી કરતા. સૌભાગભાઈનો, ખંભાતના મુમુક્ષુનો, પ્રભુશ્રીનો કરે, બહુ બધાથી ધર્મ વિષયક બાબતમાં પણ નજીક નથી આવવું હમણાં, કેમ કે બહારથી ગુરુવાસમાં છે. લખે છે અભિન્ન એવું હરિપદ જ્યાં સુધી અમે અમારામાં નહીં માનીએ ત્યાં સુધી પ્રગટ માર્ગ કહીશું નહીં. એટલે અમે પરમાત્મા સ્વરૂપ થયા છીએ એવો અમને અહેસાસ, અંદરનો રણકાર આવશે ત્યારે અમે માર્ગ પ્રવર્તાવશું, ત્યાં સુધી નહીં પ્રવર્તાવીએ. અભિન્ન એવું હરિપદ જ્યાં સુધી અમે અમારામાં નહીં માનીએ ત્યાં સુધી પ્રગટ માર્ગ કહીશું નહીં. અને તમે પણ જેઓ અમને જાણે છે તે સિવાય અધિકને નામ ઠામ ગામથી કંઈ જણાવશો નહીં. બરાબર આ વાતને 5 વર્ષ પૂરા થયા. આ સંવત એકમ સંવત 52 નડિયાદ ક્ષેત્રે પછી આત્મસિદ્ધિ લખી કહે છે, વર્તમાના કાળમાં મોક્ષ માર્ગ બહુ લોપ વિચારવા આત્માર્થીને ભાખ્યો અત્ર અગોપ્ય. તો કે હવે તમને પૂર્ણ હરિપદ તમારામાં અનુભવાયું, પ્રગટ પરમાત્મા પણ અનુભવાયું. હા, અનુભવાયું. ઘણા પત્રો છે. કહે છે એક પત્રમાં કે સિદ્ધાંત જ્ઞાન અમારા હૃદયને વિશે આવરિત રૂપે પડ્યું છે. હરિ ઈચ્છા જો પ્રગટ થવાની હશે તો પ્રગટ થવા દેશે. વચનામૃત 255માં લખ્યું છે. હરિ ઈચ્છા એટલે એવો કર્મનો ઉદય, માર્ગ ફેલાવાનો કૃપાળુનો ઉદય, નિષ્કારણ કરુણાશીલનો, અને પાત્ર જીવો ને આવું મળે અમૃતવાણી. એટલે એવો યોગ બાંધશે તો આગમ વિચ્છેદ ગયા જ નથી. આપણે એમ કહીએ ને દ્રષ્ટિવાદ વિચ્છેદ ગયો છે, કાંઈ વિચ્છેદ નથી ગયો. કૃપાળુના હૃદયમાં બધું પડ્યું જ છે. લખે છે સિદ્ધાંત જ્ઞાન અમારા હૃદયને વિશે આવરિત રૂપે પડ્યું છે. ખુલી જશે દરવાજો. સોનાના પિંજરામાં સિંહ છે, દરવાજો ખુલ્યો છે ગમે ત્યારે ને. એટલે કહે છે કે આત્મામાં બધું જ છે, આગમ વિચ્છેદ ગયા જ નથી. જે મહાકામ માટે તું જન્મ્યો છે, આ તો આપણે માટે, એને માટે ભાઈ, એને માટે જ જન્મ્યા છે. અને પછી કહે છે કાર્ય સિદ્ધિ કરીને ચાલ્યો જા. બસ આ જ કરવું છે. જો બીજાનું કલ્યાણ ન થવાનું હોય તો જીવન પાલવતું નથી. એને જ્ઞાની જગતનું કલ્યાણ કરવાને અર્થે અને પોતાના પૂર્વે બાંધેલા કર્મોનું ઋણ ચૂકવવા અર્થે સંસારમાં અવતરે છે. પોતાની મતિ કલ્પનાથી મોક્ષ માર્ગને કલ્પી, લખે છે કૃપાળુદેવ 680માં, વિવિધ ઉપાયોમાં પ્રવર્તન કરતા છતાં મોક્ષ પામવાને બદલે સંસાર પરિભ્રમણ કરતા જોઈ નિષ્કારણ કરુણાશીલ એવાનું હૃદય રડે છે. કોઈ ક્રિયાજળ થઈ રહ્યા, શુષ્ક જ્ઞાનમાં કોઈ માને માર્ગ મોક્ષનો કરુણા ઉપજે જોઈએ. દયા આવે છે કૃપાળુદેવને. કરુણા હમ પાવત હૈ તુમકી. શું કરું આ કાળમાં? કોઈ મને ચારે બાજુથી બરછી ભોકે, લખે છે, તો સહન કરવું, પણ આ કુગુરુઓ બિચારા ભોળા બાળા જીવોને લૂંટી રહ્યા છે તે સહન થતું નથી.
આ કરુણા હતી. અને પછી 5 વર્ષ પૂરા થયા. હવે કે સમય પાક્યો છે, પોતાને પરમાત્મા સ્વરૂપ હાંસલ થયું છે, પોતે અમૃત સાગર છે, પોતે બીજા રામ છે, પોતે બીજા મહાવીર છે, પોતે સર્વ પ્રકારે સર્વજ્ઞ થઈ ચૂક્યા છે. અહેસાસ થયો એટલે મૂળ માર્ગ લખ્યો. અને પછી 15 દિવસ પછી આસો સુદ એકમ મૂળ માર્ગ લખ્યું. સંવંત 1952 આણંદ ક્ષેત્રે શ્રી પ્રેમચંદ રાયચંદ ધર્મશાળામાં. અને બીજા 15 દિવસ પછી એટલે આસો વદ એકમ સંવંત 52 આત્મસિદ્ધિ લખ્યા. તો હવે કઈ દશા? કહેતા હતા અભિન્ન હરિપદ નહીં પ્રગટે ત્યાં સુધી નહીં. તો કહે છે આ વિષમ કાળમાં પરમ શાંતિના ધામરૂપ અમે બીજા શ્રી રામ અને બીજા મહાવીર છીએ. કેમ કે અમે પરમાત્મા સ્વરૂપ થયા છીએ. આ પુરુષ હવે અમૃત સાગર અને કલ્પવૃક્ષ થઈ ગયા છે, અમર કરી દે. કૃપાદેવ લખે છે કે મોક્ષ સિવાય બીજી અભિલાષા તો હતી જ નહીં. અજ્ઞાન યોગીપણું તો આ દેહ ધરે ત્યારથી જ નથી. હવે એ દશા વધી, સમયે સમયે અનંત ગુણ વિશિષ્ટ આત્મભાવ વધ્યો. 313 લખ્યું છે ને. અને આ દશાથી આત્મગુણ આવિર્ભાવ થયો એટલે મોક્ષની ઈચ્છા પણ રહી નથી. કેમ? અખંડ સ્વરૂપમાં રમણતા કરે છે. એ અખંડ સ્વરૂપ આત્મામાં સિદ્ધ શિલાએ હોય કે આત્મા આત્મામાં સર્વાત સિદ્ધ વિમાનમાં હોય કે આત્મા આત્મામાં અહીંયા હોય. શું ફરક પડે જ્ઞાનીને? એ આત્માનું સુખ ક્ષેત્રાશ્રય નથી, પોતાના પુરુષાર્થને આધીન હતું. પુરુષાર્થ ફર્યો એટલે અહીંયા જ ભોગવે છે મોક્ષનું સુખ. એટલે કહે છે અખંડ સ્વરૂપમાં રમણતા થયા બાદ હવે પોતે મહાવીર થઈ ગયા છે. વિદ્યમાન વીર, વર્તમાન મહાવીર, પરમાત્મા સ્વરૂપ થઈને આત્મસિદ્ધિ લખી છે. એટલે 680 એમ લખ્યું. એટલે પોતે પરમાત્મા સ્વરૂપ થયા. બ્રહ્મચારી લખે છે ભગવાન થયા પછી મૂળ માર્ગ અને આત્મસિદ્ધિ લખી છે. એમ ગીતામાં આવે છે ને, ભગવાન ઉવાચ અર્જુન ઉવાચ, અર્જુન પૂછે અને શ્રી કૃષ્ણ મહારાજે જવાબ આપે. અહીં આત્મસિદ્ધિનો શિષ્ય પ્રશ્ન પૂછે છે અને ભગવાન ઉવાચ, ભગવાન જવાબ આપે છે. બીજા મહાવીર, એટલે મહાવીરના જ વચન છે આત્મસિદ્ધિ શાસ્ત્ર. સહજ સ્વભાવે લખાયું છે. 20 દોહા, યમ નિયમ, આ બધું ક્ષયિક સંકિત બાદ સંવંત 1947 સંકિત શુદ્ધ પ્રકાશ્યું રે. ધન્ય રે દિવસ આહો, માવત ત્રીજ ગુરુવાર સંવંત 1947. ત્યારબાદ 20 દુઆ લખ્યા રાળત ક્ષેત્રે ભાદરવા મહિનામાં સુદ 8માં સંવંત 47. અને આ આત્મસિદ્ધિ શાસ્ત્ર પોતે પરમાત્મા સ્વરૂપ હાંસલ કર્યા પછી લખી. એટલે કહે છે અમારામાં અને મહાવીર દેવમાં ભેદ નથી. વઢવાણ ક્ષેત્રે સંવંત 56માં ખંભાતના લલ્લુભાઈ ઝવેર અને નગીનભાઈ પર્યુષણ પછી આજ્ઞા માગવા જાય છે કે અમે જાય છીએ ખંભાત. ગોપાલદેવ કહે છે ફરીવાર મળીએ કે ન મળીએ, સમાગમ થાય કે ન થાય, અમારામાં ને મહાવીર દેવમાં ફરક નથી. તો કયો ફરક છે? પેરણનો ફરક છે ફક્ત. દેશ કાળ પ્રમાણે પેરણ છે અત્યારે, પણ પૂર્ણ વિતરાગ જેવો બોધ સહેજે સ્મરણમાં આવે છે. કૃપાદેવ તીર્થંકરના હૃદયમાં આ વાત હતી. લખે છે આ વચન આગમ જ છે, જીનાગમ જ છે. રાગ દ્વેષ અને અજ્ઞાન વગર પ્રગટ લેખપણું પામ્યા છે માટે સેવનીય છે. આગમ એટલે આગમવાણી છે આત્મસિદ્ધિ. એ તીર્થંકર જે પામ્યા, એક પત્રમાં લખે છે સૌભાગભાઈને, જે સમજ્યા એ બધું આ કાળે ન પામે એવું કંઈ છે જ નહીં. એટલે તીર્થંકરે કર્યું એ બધું જ કરવું છે. પછી લખે છે તીર્થંકર થવા ઈચ્છા નથી. કેમ? અમારે દેવોથી પૂજાવું નથી. અહીંયા પ્રગટમાં કહેતા હોય કે તમારા નમસ્કાર 14 રાજલોકમાં વિખરાઈ જાય. એટલે કે દુંદુભી વાગે, ચામર વિંજાય, દેવો પૂજા કરવા આવે. એ બાહ્ય અમારે કાંઈ જોતું નથી, પણ તીર્થંકરે કર્યું એ બધું કરી લીધું છે અને કરવું છે. જગતનો ઉદ્ધાર પોતે તરે, બીજાને તારવા છે. તો ક્યારે ભગવાન મહાવીર કે કોઈ તીર્થંકરે કલમ ઉપાડી છે ક્યારે? કબીર કહે છે કબીરા મસી છુઓ નહીં, કલમ ઘસો નહીં હાથ, ચારો વેદ મેં જો કહી, મુખ સે બતાઈ બાત. કબીરા મુખ સે બતાઈ બાત. અહીં આ ભગવાને કલમ ઉપાડી, બીજા મહાવીરે કલમ ઉપાડી. કેમ? યથા હેતુ જે ચિત્તનો સત્ય ધર્મનો ઉદ્ધાર થશે અવશ્ય દેહથી, એમ થયો નિર્ધાર. ધન્ય રે દિવસ આહો. જુઓ તો ખરા સૃષ્ટિને કેવા રૂપમાં મૂકીએ છીએ. નવપદ ધ્યાનની વૃદ્ધિ કરવી છે.
નિત્ય વિશોધ કરી નવ તત્વનો ઉત્તમ બોધ અનેક ઉચ્ચારો, રાજ્ય સદામુજ એ જ મનોરથ ધાર થશે અપર ઉતારું. કે મોક્ષ માર્ગના પેસેન્જરને વહેલા મોક્ષે પહોંચાડી દેવા છે. એટલે કલમ ઉપાડે છે ભગવાન. કોઈ તીર્થંકર ભગવાને કલમ ઉપાડી નથી. આશ્ચર્ય છે. એ તો સાવ નાની ઉંમરે લખે છે. વદે રાયચંદ વીર બીજા મહાવીર. આ તો 680માં લખ્યું, સંવત 52. આત્મસિદ્ધિ તો 52માં લખી. આ તો સાવ નાની ઉંમરે લખતા વદે રાયચંદ વીર કહે છે, નથી રાગ કે દ્વેષ કે માન કાઈ, વધુ શું વખાણે. હવે રાય અહીં કોઈ અવધાનની કાવ્ય રચના કરતા હતા ત્યારે કહ્યું કે આ સભાનું વર્ણન આવે સાથે તમારા વખાણ થાય, નામ આવે એવું ક્યાંક લખો, કડી બનાવો. એટલે કડી તો બનાવી. એટલે કહે છે, રહ્યા છો મહાયોગને જાળવીને, ભલો બોધ ભાખ્યો તથાપી ભવીને. ભાખવું, દેશના, દિવ્ય ધ્વનિ, આ બધું કેવળી તીર્થંકર જિનેશ્વરની વાણી માટે વપરાય. એટલે કહે છે, રહ્યા છો મહાયોગને જાળવીને, ભલો બોધ ભાખો તથાપી ભવીને. નથી રાગ કે દ્વેષ કે માન કાંઈ, વધુ શું વખાણે. હવે રાય અહીં કે મારે રાગ નથી, મારે દ્વેષ નથી, મારે માન નથી. તો તમે એટલી નાની ઉંમરે વિતરાગ થઈ ગયા છો. 19મે વર્ષે તો હજી પૂરું થાય છે ત્યારે તો અવધાન છોડી દીધા, શતાવધાન છોડી દીધા. પરદેશ જવાય એવું હતું. કારકિર્દી, વ્યવહારિક કારકિર્દીની ટોચ ઉપર હતા ત્યારે સાપ કાચળી ફેંકે એમ ફેંકી દીધું બધું. કે એને કેમ માન જોતું હતું. એટલે નથી રાગ કે દ્વેષ કે માન કાંઈ. અને માન ન હોય જગતમાં તો મોક્ષ અહીંયા જ છે, હથેળીમાં. ઈશત પ્રાગભા પર, સિદ્ધશિલા ઉપર, ઈશત પ્રાગભા ઉપર, ત્યાર પછી. એટલે કહે છે, વળી સાકાર દેહધારી પરમાત્મા જ બોધ કરી શકે. સજીવન મૂર્તિના લક્ષ્ય જ અધ્યાત્મ. જૈન દર્શનમાં અપુરુષય બોધનો નિષેધ છે. એટલે જૈને તમે એમ કહેવાય બ્રહ્માના મોઢામાંથી 4 વેદ ખરી પડ્યા અને આ 4 વેદ એમ. અને પછી પુરાણ લખાય એના અભ્યાસ ઉપરથી. બ્રહ્માના મોઢામાંથી ખરી પડ્યા એટલે એવા જ્ઞાની પુરુષના મુખમાંથી એ વાણી ખરી એમ. મોઢામાંથી કાગળિયા કે શાસ્ત્ર થોડા નીકળે. રૂપકથી કહ્યું હોય સમજાય નહીં એટલે પછી ગડબડ થાય. એટલે કોપાલ કહે છે કે જૈન દર્શનમાં અપુરુષય બોધનો તો નિષેધ છે. પુરુષય બોધ, દેહધારી પરમાત્મા, સાકાર પરમાત્મા જ, પૂર્ણ જ્ઞાની પુરુષ જ બોધ આપી શકે. આ આપ્યો, આત્મસિદ્ધિ લખી. શ્રી હવે આ આસોદે કે મેં આત્મસિદ્ધિ લખી, આનું નિમિત્ત કયું, એમાંય પાછો ઇતિહાસ છે. આ સૌભાગભાઈને ઉંમર ઘણી, આપણે જોયું ને 44 વર્ષ મોટા. એટલે મોતિયો, ઝાંખું બધું દેખાય અને સૂર્યાસ્ત પછી કાંઈ દેખાય નહીં. અને અધ્યાત્મમાં રસ બહુ, પણ મોઢે આવડતું હોય કે ગવાય એવું તો ગાઈ શકે. એટલે મનમાં વિચારે છે. આ બાજુ પ્રભુશ્રીજીને કોપાલદેવે 6 પદનો પત્ર તો લખ્યો, સુરત જઈને સમજાવ્યો લીટીએ લીટી, પાકો કરવાની આજ્ઞા આપી. એટલે પ્રભુશ્રી પાકો તો કરી જ લીધો. પણ વડવા ક્ષેત્રે જ્યારે સંવત 52માં વડવા આશ્રમની બહાર, ત્યારે આશ્રમ હજી અસ્તિત્વમાં નહોતો, ત્યારે સમાગમમાં સૌભાગભાઈ, કોપાઉદેવ, ખંભાતના બધા મુમુક્ષુ અંબાલાભાઈને હતા. તો પ્રભુશ્રીજી સૌભાગભાઈને કહે છે ધીરેથી કે આ 6 પદનો પત્ર તો અમૃતવાણી છે, મેં તો પાકોય કરી લીધો છે, મને આજ્ઞા મળી એટલે. પણ બધા માણસોને ક્યાંક ગવાય એવું મળે તો કેવું સારું. સૌભાગભાઈ હું એ જ વિચારમાં છું, હું કહેવાનો જ છું. સૌભાગભાઈ કહે છે કાંઈ ગવાય એવું આપો ને 6 પદના પત્રના બદલામાં. કોપાલ તો ત્યારે તો મૌન સેવે છે. અને 20 દિવસ પછી નડિયાદ મુકામે આ આત્મસિદ્ધિ લખે છે. એટલે આત્મસિદ્ધિ લખવામાં નિમિત્ત સૌભાગભાઈ અને સાથે એ રીતે પ્રભુશ્રીજી પણ. સૌભાગભાઈને ધીરેથી કહ્યું, પ્રભુશ્રીજી કહે છે કે આવું કંઈક ગવાય એવું આપવા કહો. સૌભાગભાઈ કહે છે મનમાં મારે આ જ છે, ટેકો મેળવ્યો. એટલે આ ભક્ત ભગીરથ, આપણે બ્રહ્મચારીજીએ આત્મસિદ્ધિની સ્તુતિ લખી છે. એમાં લખ્યું છે ભક્ત ભગીરથ સમા ભાગ્યશાળી મહા ભવ્ય સૌભાગની વિનંતીથી ચારુતર ભૂમિના નગર નડિયાદમાં પૂર્ણ કૃપા પ્રભુએ કરીતી. હે પતિત જન પાવની સૂર સરિતા સમી અધમોદ્ધારિણી આત્મસિદ્ધિ. કોણે લખી? જન્મ જન્માંતરો જાણતા જોગીએ આત્મ અનુભવ વડે આજ દીધી. જન્મ જન્માંતરોનું જ્ઞાન છે.
એક ભવનું નથી. આ ભવે તો 2 ચોપડી ભણીને ઉઠી ગયેલા, 2 ચોપડી પછી ઘેરથી ભણ્યા, 4 ચોપડીનું ભણતર. પણ કહે છે અમારા હૈયામાં બધા શાસ્ત્રો છે. ખંભાતના ત્રિભુવનભાઈ માણેકચંદ મુંબઈ ગયેલા, કહે છે આ મહાવીરના બોધને પાત્ર કોણ? એ પત્ર આપતા 105મો પત્ર વચનામૃતમાં જે છે કે અમારે હજારો વર્ષોનો શાસ્ત્રોનો અભ્યાસ છે. આ તો મુંબઈમાં સાવ નાની ઉંમરના હતા ત્યારે સ્વામિનારાયણ સંપ્રદાયના રવજી બાપાના મિત્રો મેઘજીભાઈને બધા આવ્યા. કંઈ સ્વામિનારાયણની સહજાનંદની શિક્ષાપત્રની વાત કરે છે. 262 ગોપાલ કે 262 નહીં 272. તો કે તમને ક્યાંથી ખબર? તો કે અમારા હૈયામાં બધા શાસ્ત્રો છે. એનું હૈયું એ પેન ડ્રાઈવ ગૂગલની જરૂર નથી. એને તીર્થંકરના હૃદયમાં આ વાત હતી, બધું લઈને આવ્યા છે. પ્રભુ પૂર્વ કમાણી બહુ લાવ્યા. વચનામૃતમાં 795 પાના ઉપર છેલ્લી લીટીમાં છે કે હવે એવું કોઈ વાંચન બાકી નથી કે અમે વાંચી જઈએ, કે છે બધું જ છે હૈયામાં. હૈયે છે, હોઠે આવે એટલી વાર. મોહનલાલજી મહારાજને કહ્યું વડવા ક્ષેત્રે, આ પ્રસંગ બન્યા ત્યારે જ 3જે દિવસે, આ વાણી આત્માને લૂછાઈને આવે છે. કેવળીની વાણી, શુદ્ધાત્માની વાણી. એટલે ભગીરથ સમા આ ચારોતર ભૂમિના નગર નડિયાદમાં બ્રહ્મચાર્ય રોચક સ્તુતિ લખી. અને કોઈ સાક્ષી ખરા ના? અંબાલાલભાઈ તો સેવામાં હાજર ને હાજર હોય, પડછાયાની જેમ 10 સ્થળે તો અંબાલાલભાઈએ ગોપાલજીની રસોઈ કરી છે. સાંજે નિવૃત્ત દિવસે જાય, ગોપાલજી પાછા આવ્યા કે છે અંબાલાલ ફાનસ ધરો. અંબાલાલભાઈ ફાનસ ધરે છે. યાદ નદીની દરે નામ નડિયાદ પણ ચરણ ચૂમી મહાપુરુષોના પરમ કૃપાળુની ચરણ રજ સંતની ભક્તિ ભૂમિ હરે ચિત્ત સૌના. સમીપ રહી એક અંબાલાલે તહીં ભક્તિ કરી દીપ હાથે ધરીને એકી કલમે કરી પૂરી કૃપાળુએ આસોવદ એક મેં સિદ્ધિજીને. જન્મ જન્માંતરોનું જ્ઞાન એકી કલમે ઠાલ્યું 1.5 કલાક. કેમ? વર્તમાનના કાળમાં મોક્ષ માર્ગ બહુ લોપ, વિચારવા આત્માર્થને ભાખ્યો અત્રગો, ભાખ્યોને લખી દીધો એટલે કોઈ ભેળસેળ ન થાય. પાછું નહીં તો આગમમાં કેમ થયું છે? સુધારો થાય, વધારો થાય, ઘટાડો થાય, કુદારો થાય. આપણે માનવા કે આગમ શ્વેતાંબરના તો કે આગમ તો છે જ નહીં 45, પંચપરમાગમ માનો તો પંચપરમાગમના, તો કે 32 માનો. અથવા મતદર્શન ઘણા કહે ઉપાય અનેક, તેમાં મત સાચો કયો? સૌભાગભાઈ પત્ર લખે છે ગોપાલજીને કે આ જગતમાં ધર્મની બાબતમાં આટલા બધા મતાંતર, આનું કારણ શું? ગોપાલજી ખુલાસો કરી દીધો કે રહેવાનું બધું. ભગવાન મહાવીર સ્વામી વખતે 363 પાખંડીના મત ચાલતા હતા કે આ આગમ પોતે લખીને આપ્યું, આગમ જ છે, જીન આગમ જ છે અને વિતરાગની વાણી છે. પૂર્ણ વિતરાગ જેવો બોધ અમને સહેજે સ્મરણમાં આવે છે. અને નિમિત્ત હતા એ રીતે સૌભાગભાઈ અને પ્રભુશ્રીજી પણ. હવે ભગીરથ કાર્ય, આ સૌભાગભાઈ ભગીરથ કાર્ય કયું? આ કાળમાં મોક્ષ માર્ગ વેરણ છેરણ થઈ ગયો છે. કોઈ ક્રિયાજળ થઈ રહ્યા, શુષ્ક જ્ઞાનમાં કોઈ, અથવા મતદર્શન ઘણા કહે ઉપાય અનેક. અને ગોપાલજી કહે છે મતભેદ રાખી કોઈ મોક્ષ ગયા નથી. મત હોય ત્યાં સત હોય જ નહીં. એટલે જગતમાં ધર્મરૂપે મતાંતર કેમ? આ બધું ભેગું કર્યું ગોપાલદેવે. સત માનસરોવરનો હંસલો, મોતી બધા લઈ લે, કચરો બધો બહાર. એક પ્રવાહ રસ્તો ચોખ્ખો કર્યો. શ્રી શલાકાપુરુષમાં આખી એક વાત છે કથાના યુગમાં સગર ચક્રવર્તીની, કે સગર ચક્રવર્તીના 60,000 પુત્રો બધા યુવા વયમાં પ્રવેશે છે. હવે ચક્રવર્તી રાજા 6 ખંડના ધણી, કાંઈ જીતવાનું તો બાકી છે જ નહીં. બધી કળા તો શીખ્યા, 72 કળા, પરાક્રમ ક્યાં બતાવે? એટલે પિતાને કહે છે તમે કંઈ બાકી તો રાખ્યું નથી, બધું જીતી લીધું છે, પણ અમારે મનોરંજન માટે હવે ફરવા જવું છે. કે જાઓ બેટા, આશીર્વાદ આપે છે. 60,000 પુત્રો નીકળ્યા. સૌથી મોટા પુત્રનું નામ જાનુ, એટલે સ્ત્રી રત્ન જે હોય ચક્રવર્તીનું એ પોતે રાખ્યું, બાકી બધા રત્નો આપી દીધા. દંડ રત્નને, ચામર રત્નને, ગાથાપતિ રત્નને બધું. જાય છે ફરતા 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 દૂર
અષ્ટાપદ પર્વત તરફ પહોંચી જાય છે અને ત્યાં તો સ્ફટિક રત્નનું આખું જિનાલય. ખબર પડી આ તો આપણા પૂર્વજોએ બંધાવેલું છે. ભરત ચક્રવર્તીએ દેહ પ્રમાણ તીર્થંકરના અને પોતાના 99 ભાઈના સ્ફટિક રત્નના પ્રતિમાજી ભરાવેલા. અહોભાવ આવે છે. પછી આ જાનુને વિચાર આવે છે કે આપણા પૂર્વજોની આ મહેનત છે, આ પુરુષાર્થ છે અને આ તો અધ્યાત્મની વાત છે. આનું રક્ષણ કરવાનું આપણું કામ છે. એના આપણે પૌત્ર છીએ બધા. અને આ કાળક્રમે જેમ સમય વીતતો જશે એમ લોકોની દ્રષ્ટિ મલિન થઈ જશે અને વૃત્તિ બી બગડી જશે, હલકા થઈ જશે. અને આ તો સ્ફટિક રત્ન આશાત ન કરશે, ચોરી કરશે તો એ ખાઈ ખોદી નાખીએ કે ફરતી અષ્ટાપદ 8 પગથિયા ચારે બાજુ એટલે અષ્ટાપદ. એવી ઊંડી ખાઈ ખોદીએ કે 1000 યોજન કે પછી કોઈ કૂદીને ત્યાં આશાત ન કરી ન શકે. ચોરી લૂંટ વૃત્તિ બગડે તો એ કરી ન શકે. કે મૂક્યું દંડ રત્ન, તરત જ આ બધા રત્નોના સેવકો દેવ લોકો એમ કહેવાય છે. મૂક્યું તરત જ 1000 યોજન જોઈ. પણ ખાડા ખોદાણા નીચે તો બધા ભવનપતિના નિવાસ હોય. તૂટ્યું. એનો દેવ બધા ફરિયાદ કરે છે નાગો દેવને, જ્વલનપ્રભ દેવ રાજાને કે આ શું હુમલો થાય છે, ઉપસર્ગ થયો છે. આવે છે તરત જ દ્રષ્ટિવિદ સાપ ફૂફાડો મારીને આ શું છે કે. પણ જન્નું ઠરેલા કે અમે તો જીનેશ્વર ભગવાનના ભક્ત છીએ, અમારા પૂર્વજોએ આ ચૈત્યાલય બનાવ્યા છે એના રક્ષણ અર્થે આ કરીએ છીએ. અમારે કોઈ ભાવ કોઈને પણ હેરાન કરવાનો છે નહીં. અને માફી માગે છે કે તમને જરાય તકલીફ પડી હોય તો માફી માગીએ છીએ, અમને માફ કરો. હવે આવી વિનયપૂર્વક વાણી આ ચક્રવર્તીના છોકરા કરે, માફ કરી દે છે. ઠીક કે બીજી વાર ધ્યાન રાખજો, માફ કરી દે, જાય છે. વિચાર આવે છે જન્નુને પાછો કે સ્થળ હોય ત્યાં જળ થઈ જાય, જળ હોય ત્યાં સ્થળ થઈ જાય. કાળક્રમે બધો કચરો ભરાઈ જાય, સુનામી થાય, ધરતીકંપ થાય, વાવાઝોડા થાય, નદીના વેણ બદલી જાય, લાવારસ બહાર આવે, જ્વાળામુખી ફાટે. તો એવું અહીંયા થશે તો પાછું સપાટ થઈ જશે. તો 1 વર્ષ, 10 વર્ષ, 100 વર્ષ, લાખ વર્ષ, કરોડ વખત કાળચક્ર બદલે પછી તો આવું થઈ જશે. તો રાખીએ કે આપણે શાશ્વત રાખવા માટે એક જ ઉપાય છે, પાણી ભરી દઈએ આમાં. આટલું પાણી લાવવું ક્યાંથી? એમાં શું છે કે વિચારે છે જાનનું, ગંગા નદીનો કિનારો તોડી નાખીએ આપણે. પાછું મૂક્યું દંડ રત્ન, કિનારો તોડ્યો, ધસમસતી નદી. થોડી વારમાં તો આખી ખાઈ ભરાઈ ગઈ, ઉભરાય જ પાણી બધું, ચોમેર, જળબંબાકાર, મહાસાગર. ગંગા નદી નહીં, ગંગા મહાસાગર થઈ ગયો. પછી બધાના ઘર, ઝૂંપડા, ખેતર, પશુ બધું તણાવવા માંડ્યું. અને ખાઈ ખોદેલી બધા નાગકુમારના ભવનમાં પાણી પાણી. જ્વલનપ્રભ જરાય મોડું કર્યા વગર આવે છે અને સીધો ફૂફાડો મારીને દ્રષ્ટિ 20,000 છોકરાને સૂકા ઘાસમાં દિવાસલી મૂકી એમ ફૂંકી નાખે, મારી નાખે છે બધાને. ઝેર ચડે બધા ઢળી પડે છે લાશ. અને આ બાજુ નદી ગાંડી થાય છે, બધા પશુ તણાઈ જાય છે, ઝૂંપડા તણાઈ જાય છે, આવાસ તૂટી જાય છે. બધા સગર ચક્રવર્તી પાસે આવે છે, બચાવો, અમારું રક્ષણ કરો. આ તમારા છોકરાઓએ આવું બધું કર્યું છે અને નદીએ માજા મૂકી છે. હવે અમારે ખાવું શું, પીવું શું, રહેવું શું? અમે નિરાધાર થઈ ગયા છીએ, કરવું શું હવે? નામ જાહ્નવી, ગંગા નદી. કેમ? જાનુ કુમારે ઉતારી એટલે. ભગીરથ એટલે છોકરાનો છોકરો પૌત્રને બોલાવે છે, ડાયો એકદમ, સદાચારી, કે આ ઉપાધિ આવી છે મોટી પ્રજા ઉપર, આ તારી સિવાય કોઈ કરી શકે એમ નહીં, જા તું જલ્દી. જાય છે વિવેકપૂર્વક. જ્વલનપ્રભ દેવને વિનંતી કરે છે કે મારા આ બધા પિતૃઓ તો ગયા, આ ગંગા નદીને હવે મારે નાથવી પડશે અને મહાસાગર, પૂર્વ મહાસાગરમાં ભેળવવી પડશે. એટલે ફરીવાર વેણ બદલ છે, પણ તમને મારે ઉપસર્ગ કરવાનો કોઈ ભાવ નથી. પણ આ બધા પ્રજા હેરાન થાય છે, એના રક્ષણ કરવા અર્થે હું આવ્યો છું. એની સંમતિ લઈ અને પાછું ભગીરથે આ બધું ગંગા નદીનું વેણ પાછું બદલ્યું, પૂર્વ મહાસાગરમાં ભેળવી. એટલે નામ ભગીરથ. તો એમાં ભક્ત ભગીરથને ક્યાં વાત આવી? હવે એ મૂળ વાત એ છે આપણે અહીંયા કે આ વર્તમાનના કાળમાં મોક્ષ માર્ગ ગંગા નદીના વેણની જેમ જ્યારે હતું ને ગાંડે તું છેરણ વેરણ થઈ ગયું છે બધું. અથવા મતદર્શન ઘણા, કહે ઉપાય અનેક. સતનો માર્ગ ક્યાં છે? એવું સ્થાન ક્યાં છે? એવા સંતો ક્યાં છે કે જ્યાં જઈને બેસવું? કોઈ ક્રિયાજળ, કોઈ શુષ્ક જ્ઞાનમાં,
જ્યાં જઈને પૂછીએ સૌ સ્થાપે અહમેવ, અંધો અંધ પલાય. કરવું શું? આ પોકાર તો કૃપાળુને તો હતો જ. આનંદજી મહારાજ, દેવચંદ્રી મહારાજ, યશુજી મહારાજ બધાએ પોકાર કર્યો છે કે શું લોચે શું મુંડે. યશુજી મહારાજ કહે છે. શંકરાચાર્યએ કર્યો છે કે લાંબી જટા રાખે કે લોચ કરે ને બાવો થઈ ગયો. પેટ ભરવાના બધા પ્રપંચ છે. એટલે કહે છે કે આ માર્ગ, આ કાળમાં વેરણ છેરણ થઈ ચૂકેલા મોક્ષ માર્ગ, તેમાં ઊંડો પેસારો કરી ગયેલ ફાટા, દિગંબર, શ્વેતાંબર, થાનકવાસી, દેરાવાસી, તેરા પંથ, મેરા પંથ, ગલીએ ગલીએ આચાર્ય ને ગલીએ ગલીએ ધર્મ ને ગલીએ ગલીએ સમકીતી. ગુરુનો રાફડો પેટ્યો છે. શિષ્ય ઘટતા ગયા, ગુરુજી વધતા ગયા. અને દ્રવ્ય ક્રિયા રુચિ જીવડા, ભાવ ધર્મ રુચિહીન, ઉપદેશક પણ ટેવા. શું કરે જીવ નવીન? ચંદ્રાનંદજીન સાંભળજો દાસ રે મુજ સેવક ભણી, છે પ્રભુનો વિશ્વાસો. કહે છે ઉન્મત્તાથી ધર્મને થતું રહેલ પારાવાર નુકસાન, જે ભગવાન મહાવીરે કહેલું ને, કોપલે લખ્યું છે તીર્થંકરની વાણી ખરી થવાને, આ બધું થઈ રહ્યું છે. વિતરાગનો ધર્મ આ ઊંડાવર્ષપણી કાળમાં છાણીથી છળાશે, છળાય છે અત્યારે. એટલે આ અટકાવવું કેવી રીતે કોપાલદેવ વિચારે છે. આ બાજુ સૌભાગભાઈ વારંવાર પત્રો વાટે રૂબરૂમાં પણ અનેક પ્રશ્નો પૂછી બધું સમાધાન કરાવડે. સૌભાગ પૃચ્છા, જેમ ભગવતી સૂત્રના 36,000 પ્રશ્નો, એનું 48 પ્રશ્નમાં ગૌતમ પૃચ્છા નામનું પુસ્તક છે, જે ઘણા આચાર્યોએ લખેલું છે. બધા પ્રશ્નોનો ખુલાસા એમાં, અહીંયા બધા પ્રશ્નોના ખુલાસા. સાધુ કોણ, મુનિ કોણ, દીક્ષા કોણ, કોને કહેવાય, કેવળ જ્ઞાન શું, આ કાળમાં મોક્ષ હોય કે નહીં, સત્પુરુષ કોણ, સદગુરુ અને કુળગુરુમાં ફરક શું, મોક્ષ માર્ગ કયો, કઈ જાતિમાં હોય, કયા વેશમાં હોય, સ્ત્રીને હોય કે નહીં, પુરુષને હોય કે નહીં, બધા ખુલાસા. સૌભાગ પૃચ્છા આત્મસિદ્ધિમાં એકી કલમે કોપાલદેવે બધા સવાલના જવાબ આપી દીધા. 250 પત્રો તો લખ્યા, ઉપરથી કંઈ બાકી રહી ગયું હોય તો આ ફાઇનલ ગાઈડ જેવું. પછી પરીક્ષા આવે તો કે ટેક્સ્ટ બુક મોટી મોટી વાંચવા ન જવાય. એટલે કહે છે પરમ કૃપાલદેવની જ્ઞાનવાણીના પ્રચાર અને પ્રસાર માટે સરળતા અને અસ્ખલિત અટૂટ શ્રદ્ધા સાથે જીવનની છેલ્લી પળ સુધી અગ્રણી રહ્યા સૌભાગભાઈ. બધું કઢાવે જ્ઞાન પૂછી પૂછીને, અને ગહન જટિલ પરમાર્થ વિશે કોયડા ઉકેલવા પરમ કૃપાલદેવની વાણી ખરામાં તેઓ મુખ્ય નિમિત્તભૂત રહ્યા. મંત્રતંત્ર વપરાય કે નહીં, જ્યોતિષ વપરાય કે નહીં, રીધિ સીધી હોય કે નહીં, કર્મ બદલાવી શકાય કે નહીં, ચમત્કાર થાય કે નહીં, બધું. અન્ય દર્શનમાં પૌરાણિક કથામાં આવી ભગીરથ જેવી જ વાત આવે છે કે ભગીરથે ગંગાને પૃથ્વી પર ઉતારી અને ધસમસતા પ્રવાહને પાતાળમાં બેસી અટકાવવા સમર્થ કોણ બને? પછી બધા મહાદેવને વિનંતી કરે છે. એ કામ મહાદેવે કર્યું, ભગીરથ કામ. અહીં તો આત્મસિદ્ધિ જ્ઞાન સરિતા નહીં, જ્ઞાનનો મહાસાગર ઉતાર્યો. અને ત્યાં તો ઉતારે છે કોક કૈલાસના શિખરમાંથી, ઝીલે છે ગયો. અહીંયા વિનંતી એ સૌભાગભાઈ જ કરી, અને પાછું ઝીલ્યું એ સૌભાગભાઈ જ. આ વાર્તાના અગ્રસર થજો અને વૃદ્ધમાંથી યુવાન બનજો. સૌભાગભાઈ ઝંડો ઝાલ્યો, આવીને માર્ગ ફેલાવવાનો. એટલે ભક્ત ભગીરથ સમા ભાગ્યશાળી મહાભવ્ય સૌભાગની વિનંતીથી ભગીરથ કરતાં બેવડું કામ કર્યું. ભગીરથે ખાલી જાનવે નદી ઉતારેલી, ભગીરથે ખાલી એનો પ્રવાહ વાળ્યો, નાથ્યો. અહીંયા બધું કામ સૌભાગભાઈને જ કરવાનું હતું. અને જગતજીવો પર અનંત ઉપકારનું કાર્ય કર્યું. એટલે કૃપાલદેવે લખ્યું પછી સૌભાગભાઈના દેહ વિલય પછી કે શ્રી સૌભાગ મુમુક્ષુએ વિસ્મરણ કરવા યોગ્ય નથી. એટલે આપણે આત્મસિદ્ધિ બોલીએ, વિચારીએ, વાંચીએ ત્યારે મનમાં એકવાર તો પૂજ્ય શ્રી સૌભાગભાઈને યાદ કરવાના. કેમ? કૃપાલદેવની આજ્ઞા છે સૌભાગભાઈને યાદ કરવાની. આ ભૂલાય નહીં. ઉપકારી કો નહીં વિસરીએ, એ ધર્મ અધિકાર. આ ધર્મનો અધિકાર છે. સૌભાગભાઈની વિનંતી બાદ માત્ર 20મે દિવસે આપણે જોયું ને, પરમ કૃપાલદેવે અપૂર્વ એવી આત્મસિદ્ધિ એકી કલમે 1.5 કલાકમાં લખી નાખી. 14 પૂર્વના સારરૂપ આખો ગણધરવાદ કે આત્મપ્રવાદ. ગણધરવાદ એટલે ગૌતમ ગણધર પ્રશ્ન પૂછે, ભગવાન મહાવીર જવાબ આપે. સુધર્મા ગણધર પ્રશ્ન પૂછે, ભગવાન મહાવીર જવાબ આપે. એક એક ગણધરને જે શંકા હતી, આત્મા છે કે નહીં, આત્મા છે પણ નિત્ય છે કે નહીં, છે પણ કરતા છે કે નહીં, કરતા છે પણ ભોગતા છે કે નહીં, મોક્ષ હોય કે નહીં, એક એક સવાલ એના જવાબ ભગવાન તીર્થંકર આપે. આ ગણધરવાદ.
આત્માના 6 પદ આત્મપ્રવાદ કહેવાય આને. એટલે દ્રષ્ટિવાદ જે વિચ્છેદ ગયું છે એમાં 5મા અધિકારમાં ચોથું પૂર્વ હતું, એમનું પૂર્વગત, અને એમાં 14 પૂર્વ, એમાં જે 7મું પૂર્વ છે એ આત્મપ્રવાદ હતું. બીજું નામ એનું ગણધરવાદ. અને એ 7મા પૂર્વમાં 26 કરોડ શ્લોક પ્રમાણ હતું, એનું માપ હતું. આત્માને લગતા એટલે છે, નિત્ય છે, કરતા ભોગતા, મોક્ષનો ઉપાય છે, એનો જવાબ આગળ આત્મપ્રવાદ. જે આ કાળમાં વિચ્છેદ ગયો મનાય છે તે 5 અધિકારમાં એનો ચોથો અધિકાર આ 26 કરોડ શ્લોક પ્રમાણ છે. આ બધું થણાંગ સૂત્રમાં, સમવાયંગ સૂત્રમાં બધું લખેલું છે લંબાણમાં આના વિશે. હવે કુપાલદેવ કહે છે કે એક શ્લોક વાંચતા અમને હજારો શાસ્ત્રોનું ભાન થઈ તેમાં ઉપયોગ ફરી વળે છે. હજારો શાસ્ત્રો, હજારો એટલે 1001 ના, તો હજારો એટલે લાખ ના, વચ્ચે રાખીએ આપણે 50,000, અડધો લાખ. એક શ્લોક સંભાળતા હજારો એટલે 50,000 શ્લોકનું ભાનથી ઉપયોગ ફરી વળે તો 142 શ્લોક આત્મસિદ્ધ લખે તો 142 ગુણ્યા 50,000 એટલે અડધો લાખ, એટલે 71 લાખ શાસ્ત્રોમાં ઉપયોગ ફરી વળ્યો અને 1.5 કલાકમાં આત્મસિદ્ધિ લખી. મોક્ષમાળા 16મે વર્ષે 3 દિવસમાં લખી. એક જ દિવસમાં વચન સપ્તશતી લખી. મનુસ્મૃતિની જેમ આર્ય સંસ્કૃતિનો બાંધો, એમાં આખો વિતરાગ દર્શન છૂટવાનો બાંધો, શિષ્ય માટે, ગૃહસ્થ માટે, સ્ત્રી માટે, પુરુષ માટે, સંન્યાસી માટે, ત્યાગી માટે. વચન સપ્તશતી મહાનીતિ કુપાલદેવ પોતે લખ્યું છે. વચન સપ્તશતી પુનઃ અવલોકન કરવા યોગ્ય છે. એક શ્લોક વાંચતા અમને હજારો શાસ્ત્રોનું ભાન થઈ તેમાં ઉપયોગ ફરી વળે છે. વચનામૃત 970માં આ છે. અમારે હજારો વર્ષોનો અભ્યાસ છે અને હવે એક શ્લોક વાંચતા હજારો શાસ્ત્રો એટલે આપણે જોયું એમ અડધો લાખ, તો 142 ગુણા અડધો લાખ એટલે 71 લાખ શાસ્ત્રોમાં પરમ કુપાલદેવનો ઉપયોગ ફરી વળ્યો અને એકી કલમે આ ચમત્કારિક રચના કરી. પ્રવચન સમુદ્ર બિંદુમાં ઉલટી આવે એમ 14 પૂર્વની લબ્ધિનું ઉદાહરણ પણ તે. બિંદુમાં સિંધુ, ગાગરમાં સાગર એમ. એટલે આ આત્મસિદ્ધિની રત્નાનો ઇતિહાસ છે. અને ભક્ત ભગીરથ આ સૌભાગભાઈ, હવે તીર્થંકરની વાણીના 35 અતિશય હોય એમ શાસ્ત્રમાં આવે છે વાત. એ સહજ જ હોય. ગમે તેવા કઠણ વિષયને પણ સહેલો બનાવી દેવો, આ એક અતિશય છે. 13મો. અહીં આત્મસિદ્ધિમાં બધા જટિલ પ્રશ્નોનું નિરાકરણ સાવ સહેલાઈથી છે. સાદી ભાષામાં એમ સમજાય એવા દોહરામાં લખ્યું. અલગ અલગ રાગે ગાઈને વિચારી શકાય પાછું. અને 20મો બોલે છે કે પર નિંદા રહિત મૂળ સત્ય ન છોડવું. બીજાને રાજી કરવાની વાત નથી, સાથે બીજાની નિંદાય નથી કરવી. એટલે બધું એમાં ઘણું બધું જે માનો કે ક્ષણિકવાદ છે બૌદ્ધ ધર્મનો, તે ઉડી ગયો છે. જગત કરતાં, ઈશ્વર કરતાં કોઈ નહીં, એ બધું ઉડી ગયું છે. મૂળ વાત જ છે છૂટવાની, કે રાગ દ્વેષ અજ્ઞાન જાય તો જીવ છૂટે. પણ તોય આપણે વાંચીએ તો એમ ખંડન મંડન છે એવું લાગે જ નહીં. પ્રભુજીજી કહેતા કે મહાવીર સ્વામીએ ત્રિપદી એટલે ઉત્પાદ, વય અને ધ્રુવ ઉપદેશમાં પ્રકાશ્યું, અને ગણધર એટલે ગૌતમ સ્વામી બધું સમજી જાય. એવી રીતે આત્મદિત શાસ્ત્રની એક એક કડી, એક એક વાક્ય પ્રભુજી કહેતા લબ્ધિ વાક્ય છે. એ સમજીએ, પોતે સમજેલા કે આ આત્મસાત થાય તો આત્મા ઓળખાઈ જાય અને જીવ છૂટી જાય. અને આ લખનાર કોણ? પ્રભુજી કહેતા. આ કોણે લખી છે? છેલ્લો શિષ્ય તો વીર પ્રભુનો સુખદ સ્મૃતિ છે તેની, દેવાનંદન હો રાજચંદ્ર પ્રભુ પ્યારા. 63 શલાકા પુરુષમાં ભાગ 4માં 12મા સર્ગમાં પાના નંબર 239માં એક વાત આવે છે. હેમચંદ્ર મહારાજે લખી છે ભગવાન મહાવીરના સંઘની, પરિવારની. પરિવાર એટલે અહીંયા વ્યવહારની વાત નથી. આ વિતરાગ ધર્મમાં જે ભગવાન મહાવીર ધર્મ પ્રવર્તન કરે, સાથે કેટલા સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકા બધા હોય. અમુક જ્ઞાની થઈ ગયા હોય, અમુક અવધિજ્ઞાની થઈ ગયા હોય, અમુક મન પરિવિજ્ઞાની થઈ ગયા હોય, અમુક લબ્ધિધારી હોય. એટલે છે એમાં વાત કે શ્રી વીર પ્રભુને 14,000 મુનિઓ, 36,000 સાધ્વીઓ, 314 પૂર્વધારીઓ, 1300 અવધિજ્ઞાની અને 700 વૈકરી લબ્ધિવાળા હતા. તેટલા જ કેવળી હતા, 700 કેવળી ભગવાન મહાવીર સાથે, અને તેટલા જ અનુત્તર વિમાને જનારા હતા. એટલે અનુત્તર વિમાનમાં જાય પછી એક દેહ ધારણ કરે મનુષ્ય અને મોક્ષ સિદ્ધાવે. પછી
500 મન પ્રયોગજ્ઞાની હતા, 1400 વાદી અને 1,59,000 શ્રાવકો અને 3,18,000 શ્રાવિકાઓ, આટલો પરિવાર થયો ભગવાન મહાવીરનો. અધ્યાત્મ પરિવારની વાત છે. આ બધામાંના એક કુપોલદેવ એમ કહે છે કે અમે છેલ્લો શિષ્ય હતો વીર પ્રભુનો. એટલે લઘુશંકા જેટલો પ્રમાદ જો ન કર્યો હોત તો અમે ભગવાન મહાવીર સાથે ત્યારે જ વયા ગયા હોત, પણ લઘુશંકા જેટલો પ્રમાદ થયો એટલે અહીંયા આવવું પડ્યું. એટલે આ બધામાંના એક આ ગ્રુપમાં જ, આ પરિવારમાં જ હતા કુપોલદેવ. શ્રીમદ રાજચંદ્ર પોતે કહે છે કે લઘુશંકા જેટલો પ્રમાદ કરવાથી અમારે આટલા ભવ કરવા પડ્યા. હવે આ ભવે તો કહે છે જન્મથી અજ્ઞાન ઉભુપણું નથી, અને જે પુરુષનું દુર્લભપણું ચોથા કાળને વિશે હતું. એટલે ભગવાન મહાવીર જ્યારે ચોથો કાળ હતો ત્યારે કુપોલદેવ જેવા કોક જ હોય. કેમ? બહારથી ગૃહસ્થ વ્યવહાર હોય અને ત્યાગ વૈરાગની દશા, અધ્યાત્મની દશા અને જ્ઞાન દશા એટલી ઊંચી હોય, એવા કોક જ હોય. જેમ ત્યાગ વૈરાગ વધે, જેમ જ્ઞાન વધે, એમ પછી સંસાર છોડી દે, સંન્યાસી થઈ ગયા હોય, સર્વસંગ પરિત્યાગી થઈ ગયા હોય. એટલે જ્ઞાની ઘણા થયા, ઘણા જ્ઞાની પુરુષો થઈ ગયા છે. પણ જ્ઞાન દશા આવી, ત્યાગ વૈરાગ આવો, ચિત્ત સ્થિતિ આવી ઉદાસીન, અતિ ઉદાસીન, અને બહારથી ગૃહસ્થ વ્યવહાર, એવા પ્રમાણમાં થોડા થયા છે. એમ જે પુરુષનું દુર્લભપણું ચોથા કાળને વિશે, એટલે આજે આપણે આખો મહાવીર સ્વામીનો પરિવાર વર્ણ્યો હોય, ત્યાં પાછા કુપોલદેવ દુર્લભ હોય. આ તો 700 કેવળી ને બધા હતા, તો મન પર એ બધા સર્વસંગ પરિત્યાગી હતા, ગૃહસ્થ વેશમાં નહોતો કોઈ. આ 700 મન પ્રયોગ જ્ઞાની, 1300 અવધિ જ્ઞાની, 314 પૂર્વધારી અને 700 કેવળી, અને પછી આ લખ્યું 14,000 મુનિ અને 36,000 સાધ્વી. આ તો બધા દીક્ષા લીધેલા. કુપોલદેવ ગૃહસ્થવાસમાં છે અત્યારે, અને આ દશામાં. અને આવા પુરુષનું દુર્લભપણું ત્યારે ન મળે. આવા એ થોડુંક અટકી ગયું, એ અહીંયા આવ્યા આપણો ઉદ્ધાર કરવા માટે. આ બધામાંના એક શ્રીમદ રાજચંદ્ર પોતે કહે છે કે લઘુશંકા જેટલો પ્રમાદ કરવાથી અમારે આટલા ભાવ કરવા પડ્યા. જન્મથી જ અજ્ઞાન ઉભીપણું નથી, અને જે પુરુષનું દુર્લભપણું ચોથા કાળને વિશે હતું, આ ચોથા કાળને વિશે આ લિસ્ટમાં કયા ગ્રુપમાં હોય? કેવળીના, મનપરો જ્ઞાનીના, અવધિ જ્ઞાનીના, અનુત્તરવાસીના, ક્યાંક તો હશે ને આમાં. એ અહીંયા આવ્યા એટલે થોડુંક જ બાકી રહી ગયેલું. તે વખતે એમની દશા કેટલી ઉચ્ચ હશે! અલ્પ પ્રમાદ ન થયો તો ભવભ્રમણ ત્યારે જ પતી ગયું હોય. લખે છે 680માં, એ કૃપાળુ આકાશી ભગવાનને તારા અભેદ સ્વરૂપમાં જ મારો નિવાસ છે. એટલે શુદ્ધ સહજ આત્મ સ્વરૂપ જે ભગવાનનું છે, સિદ્ધ ભગવાનનું છે, એવું જ પોતાનું છે. અહીંયા 779માં તો લિખિતમાં લખ્યું સૌભાગભાઈને સેકન્ડ લાસ્ટ પત્રમાં, લિખિતન શુદ્ધ સહજ આત્મ સ્વરૂપ. પ્રભુશ્રીનું તો કહેલું રૂબરૂમાં સંવંત 1955માં ઈડર ક્ષેત્રે સમાગમના 5મે દિવસે કે આ બેઠા છે તે સિદ્ધ, અને જેની ઉપર બેઠા છે સિદ્ધ શિલા. તો સિદ્ધને દેહ હોય. આ સાકાર પરમાત્મા, સૌભાગભાઈ કહે છે આપણે સાકાર રૂપે હરિની પ્રાપ્તિ થઈ. એ દેહધારી પરમાત્મા, સજીવન મૂર્તિ, મૂર્તિમાન મોક્ષ. મોક્ષ દેખાય નહીં, આ દેખાય એવો મોક્ષ. આખો આત્મપ્રવાદ ગણધરવાદનો સાર, 14 પુરોનો સાર આત્મસિદ્ધિ શાસ્ત્રમાં આ જમાનામાં લખાયેલો છે. માગધી ભાષામાં તો ઘણા શાસ્ત્રો લખાય છે. કેમ? ત્યારે મગધ દેશની ભાષા જે હતી, એટલે ભગવાન મહાવીર પાસે જે બધા બેઠા હતા એની ભાષા માગધી હતી, એટલે માગધીમાં બોધ આપ્યો. ગૌતમ બુદ્ધ બધા પાલી ભાષા હતી, એટલે પાલીમાં બોધ આપ્યો. કુપોલદેવ પાસે સામે બધા બેઠા હતા, સૌભાગભાઈ, પ્રભુશ્રીજી, એ બધાને ગુજરાતીમાં બોધ આપવાનો હતો, એટલે આત્મસિદ્ધિ ગુજરાતીમાં લખી. એટલે પ્રભુશ્રી ખુલાસો કરે છે કે માગધી ભાષામાં તો ઘણા શાસ્ત્રો લખાય છે, પણ જીવને એ સમજાય એવી બુદ્ધિ નથી, બ્રહ્મચારી લખે છે. એટલે પ્રભુ કુપોલદેવે આ સમજાય એવું લખ્યું, સહેલું કરીને. માત્ર ગાવાનું નથી, બ્રહ્મચારી કહે છે, વિચારવાનું છે. એક એક ગાથા પર 100 ગાથા લખે તો એનો અર્થ પૂરો થાય નહીં. બ્રહ્મચારી લખે છે, બ્રહ્મચારીનો અર્થ સમજાતો હોય. ક્ષયોપશમ જગરો, આગમનો અભ્યાસ પૂરો, 5 ભાષાની માસ્ટરી, આગમ સમજવા માટે સંસ્કૃત, માગધીને પ્રાકૃતનો અભ્યાસ કરેલો. એટલે કહે છે એક એક ગાથા ઉપર જો 100 ગાથા લખે તો ઓછું પડે. એટલે આગળ લખે છે કે એક એક ગાથા પર 100 ગાથા લખે તો એનો અર્થ પૂરો થાય એમ નથી. અને પછી કહે છે કે એક એક ગાથાનો અર્થ કરતા જાય, એમ 142 ગાથાના અર્થ કરીએ તો પાછા 26 કરોડ શ્લોક પ્રમાણ થઈ જાય. એટલે આત્મપ્રવાદ જેટલું, ગણધરવાદ જેટલું પાછું થઈ જાય, કે 7મા પૂર્વ જેટલું.
આમાં ન્યાય નહીં, સમાધાન છે. એટલે પ્રશ્ન છે સાથે એનું ન્યાય ખુલાસો નથી, ચુકાદો નથી, સમાધાન કરે છે. ખાલી ચુકાદો આવે કોર્ટનો, બેમાંથી એક પાર્ટી જીતે ને એક પાર્ટી હારે, સમાધાન ન થાય. દ્વેષ તો રહે જ, ખટકો તો રહે જ, શંકા તો રહે જ. અહીંયા સમાધાન કરે છે. આગળ જ્ઞાની થઈ ગયા વર્તમાનમાં હોય. શ્રી કૃષ્ણ અર્જુનને એમ કહે છે, મેં પૂર્વાચાર્યો પાસેથી આમ સાંભળ્યું છે ગીતામાં. અહીંયા ગોપાલદેવ કહે છે આગળ જ્ઞાની થઈ ગયા વર્તમાનમાં હોય, થાશે કાળ ભવિષ્યમાં, માર્ગ ભેદ નહીં કોઈ. તીર્થંકર ભગવાન મહાવીરથી અમારે એક પણ અક્ષર ઓછો અધિકો કહેવો નથી. 6 દર્શનનો અભ્યાસ કરી સાચું દર્શન કયું છે તેનો નિર્ણય બધા મુમુક્ષુથી થાય નહીં. આપણને કેમ ખબર પડે કે 45 આગમ શ્વેતાંબરના સાચા, 32 સ્થાનકવાસીના સાચા કે દિગંબરના પંચપરમાગમ માનવા? દિગંબર કુળમાં જન્મ્યો હોય તો એ માને, સ્થાનકવાસી એના બાપ દાદા સ્થાનકવાસી કુળવાળો હોય, મોપતિવાળા, તો એ માને. અને પૂજાપાઠ કરતો હોય, મૂર્તિ પૂજા કરતો હોય, તપાગચ્છમાં હોય તો એ માને. તેણે કોનું માન્યું? મા બાપનું ને દાદા દાદીનું. ભગવાનનું કેમ માન્યું? અહીંયા ભગવાનનું માનવું હોય એને માટે છે આ માર્ગ. સમજાવ્યો સંક્ષેપમાં સકળ માર્ગ નિર્ગ્રંથ. એટલે બધા મુમુક્ષો ત્યાં નિર્ણય થાય નહીં. આ તો જૈનની વાત થઈ. જૈનેતર હોય, કોઈ બૌદ્ધ હોય, કોઈ વેદાંતિ હોય, કોઈ ઉપનિષદ વાંચતો હોય, કોઈ સાંખ્ય હોય, તો એ ખોટો તદ્દન તો ખબર કેમ પડે? એટલે કહે છે 6 દર્શનનો નિર્ણય કરતાં આખી જિંદગી પૂરી થઈ જાય. એક દર્શનનો નિર્ણય કરવામાં જ જિંદગી પૂરી થઈ જાય તો કુપાલદેવને ઓળખવામાં જ આખી જિંદગી ઓછી પડે તો? કુપાલદેવની પુત્રીને બ્રહ્મચારીજીએ કહેલું, અગાશાસ્ત્રમાં એકવાર આવે છે દીકરીઓ સાથે કે મારા પિતાશ્રીને દેહ ત્યાગ થયા 50 વર્ષ થયા, હવે પ્રકાશમાં કોણ લાવશે? બ્રહ્મચારીજી કહે છે પરમ કુપાલદેવને જે પરમાત્મા તરીકે ઓળખે છે એ બધા એને પ્રકાશમાં લાવવાવાળા સમજવા, બાકી બધા એને ઢાંકવાવાળા સમજવા. એટલે કુપાલદેવને ઓળખવા ક્યાં સહેલા છે? બ્રહ્મચારીજી કહે છે આ તો ક્ષિતિજ છે. દરિયા કિનારે ઊભા હોય ને એમ લાગે આ રે, મગન બાપા સમજાવતા કે આ રે થોડુંક આગળ ચાલશું એટલે આપણે અડધી કલાક એટલે હમણાં ક્ષિતિજ આવી જશે. પછી અડધી કલાક પછી એટલું જ અંતર હોય પાછું. ક્ષિતિજ અંબાય કેમ? પહોંચાય કેમ? તો એવી ચેષ્ટા કરે તો મીઠાની પૂતળી દરિયો માપવા જાય. મીઠું બન્યું હતું ક્યાંથી? દરિયાના પાણીમાંથી. એમાં પૂતળી બની, દરિયો માપવા ગઈ, ઓગળી જાય અંદર, બહાર કેવી રીતે આવે? આશાતના કરે અને ભાવ ભ્રમણમાં રખડે, પછી ઓગળી જાય, રખડ્યા કરે. એટલે કુપાલદેવ ન ઓળખાય તો વાંધો નહીં, પણ અપ્રશસ્ત શાસ્ત્રીય અભિનિવેશથી એને માપી લીધા અને પોતાનો અભિપ્રાય આપવા માંડે. આ પોતાને અને સામેવાળાને અનંતાનુમંદી કર્મનું કારણ બને, મહામોહનીય કર્મનો બંધ પડે. જ્ઞાનની આશાત્માનું ગટરમલ તો સમજી ગયા અને દેવકુંજ મુનિની સભામાં વડવા ક્ષેત્ર ખંભાત ક્ષેત્રે જાહેરમાં પશ્ચાતાપ કરે છે. આપણને સમજાવવાળા કોણ છે અત્યારે કે આ ભૂલ ન કરીએ આપણે વચન સિવાય? 6 દર્શનનો અભ્યાસ કરી સાચું દર્શન કુપાલદેવ નક્કી કરે છે. ત્રાજવે તોડ્યું બધું. એવો ક્ષયોપશમ હોય તે પુરુષ બધા દર્શનનો નિર્ણય કરી શકે. કોઈને અન્યાય ન થાય તે મધ્યસ્થ રાખી 6 દર્શનનો નિર્ણય કરવો મુશ્કેલ છે. પછી તો જેને જેટલા માર્ગ આપવા ઘટે, એટલે શ્વેતાંબરને, દિગંબરને, મૂર્તિ પૂજકને, મૂર્તિનો નિષેધ કરનારને સૌને લાયકાત મુજબ કુપાલદેવ માર્ગ આપે. દિગંબરના શાસ્ત્રો ઘણા વખાણ્યા કુનકુન આચાર્ય મહારાજના, પણ પછી લખે છે કે મોક્ષ માર્ગ પ્રકાશમાં પંડિત ટોડરમલજીએ જે શ્વેતાંબરના 45 આગમનો નિષેધ કર્યો છે તે નિષેધ કર્તવ્ય નથી. વચનામૃત 807. એટલે એનો અર્થ એમ નહીં કે દિગંબરના શાસ્ત્રો બધા ખોટા, એનો અર્થ એમ પણ નહીં કે શ્વેતાંબરના શાસ્ત્રો ન માનવા, જ્યાં જ્યાં જે યોગ્ય છે. નિર્મળ ગુણમણી રોહણ બુધરા મુનિજન માનસ હંસ જિનેશ્વર. એ તો મોતી બધા પકડે, શું લેવું ને શું મૂકવું, હે જ્ઞેય ને ઉપાધિનો વિવેક જ્ઞાનીને કે જ્ઞાનીના આશ્રિત સિવાય કોને આવે? એટલે દ્રષ્ટિવિષ જાય એ જ્ઞાનીના કૃપાથી પ્રવચન અંજન જો સદગુરુ કરે તો દેખે પરમ નિદાન જિનેશ્વર. આનંદજી મહારાજ લખે છે ને. એટલે એવી રીતે દ્રષ્ટિવિષ નીકળી જાય તો પછી શું થાય? ગમે તે શાસ્ત્ર
ગમે તે સ્થળ, ગમે તે કથન, ગમે તે વચન, ગમે તે વાક્ય પછી અહિતનું કારણ ન થાય. એટલે ઝેર નીકળી જાય પછી આત્મસિદ્ધિનું અવલોકન કરે તો એને આત્માનું કારણ બને અને આત્માની સિદ્ધિ થાય. એટલે કહે છે બધા દર્શનનો નિર્ણય પછી જ થાય, કોઈ અન્ય નહીં થાય તે મધ્યતર રાખી 6 દર્શનનો નિર્ણય કરવો મુશ્કેલ છે. પણ કૃપાલદેવ તો શ્વેતાંબર, દિગંબર, પછી બનારસીદાસની દશા, આનંદનજીની દશા, કોનકુન આચાર્ય મહારાજનું સિદ્ધાંત જ્ઞાન કેટલું છે, આનંદજી મહારાજનું કેટલું છે, પંડિત ટોડરમલજી વિશે અભિપ્રાય હમણાં આપણે વાત કરી, હેમચંદ્રાચાર્યનું ધર્મ પ્રવર્તનનું બળની વાત કરી, લોકાંચની વાત કરી કે એ સંપ્રદાયમાં 400 વર્ષમાં શું થયું છે અને શું નથી થયું, બધી વાત કરી. અષ્ટાવક્રની જનક વિદેહની વાત કરે, વેદ પુરાણની વાત કરે, મહાત્મા વ્યાસના અનુભવની વાત કરે, આત્માનુભવની, અને શ્રીકૃષ્ણની ક્ષાયિક સંકિત સાથે ધીરજ અવગાવવાની વાત કરે કે એની દશા કેવી હતી. ગતિ વિશેની વાત છોડો ને કે એ જ્યારે સોનેની દ્વારકાનો દાહ થયો છે ત્યારે એને કેટલી ધીરજ અવગાવી છે. એટલે કેટલું જ્ઞાન, કેટલી મધ્યસ્થતા છે અને કેટલો સતનો નિર્ધાર છે કૃપાલદેવને. ગૌતમ બુદ્ધ વિશે પૂછે ગાંધીજી તો એનો જવાબ આપે છે. કબીર, મીરાબાઈ, પ્રીતમ, સુંદરદાસ બધા માર્ગાનુસારી માર્ગે ચડી ગયા છે, ખુલાસો કરે. દાસ બહુ જ વાંચવાનું કે પ્રભુશ્રીજીને કે મુમુક્ષુના લક્ષણ એને જે લખ્યા છે. પ્રીતમની વાણી, પ્રીતમનો કક્કો એ બધું લખ્યું છે કે સાધક કેવો હોવો જોઈએ. કબીરપંથીનો વિનય, સદગુરુને કેમ ઓળખવા, અંબાલાલભાઈને, ત્રિભુવનભાઈને, કિલાભાઈને ધર્મ જ મોકલે છે. અને સૌભાગભાઈ ડુંગરભાઈને કહે છે કે કબીરપંથી ત્યાં બધા એની સાથે સમાગમમાં બેસો તો વાંધો નથી કાંઈ, રીતભાત શીખવા જેવી છે એની. એટલે કૃપાલદેવ આ બધું જાણે છે અને જેણે જેણે ધર્મ સ્થાપ્યા છે તે બધા શોધક પુરુષો હતા. કૃપાલદેવ લખે છે બધા ક્ષેવપશ્મી પુરુષ હતા. ષડ દર્શનવાળાએ એમનેમ શાસ્ત્રો ઉતાર્યા નથી, પોતાની બુદ્ધિથી, ક્ષેવપશમથી, ત્યાગ વૈરાગથી જેટલું સમજ્યા એટલું સમજ્યા. એટલે કહે છે ક્ષેવપશમ તો ખરો, સાથે વૈરાગ ઉપશમવાળા પુરુષો બધા હતા. કૃપાલદેવ કહે છે એ દર્શનનો નિર્ણય પણ બધાથી થઈ શકે નહીં. એટલે કૃપાલદેવ પછી કહે છે આ લખનાર પ્રત્યક્ષ દ્રષ્ટિ જાય છે, બીજાનું પ્રયત્ન કામ આવે એવું નથી. અમને એમ હતું કોઈ બીજા લખે, પણ કૃપાલદેવ પછી કહે છે વિચાર કરતાં બીજાનું પ્રયત્ન કામ આવે એવું નથી એમ લાગે છે. એટલા લખનાર પ્રત્યે એટલે પોતા પ્રત્યે પછી પોતે શું કર્યું, વિના દીવાનાપણે કલમ ચલાવી. નોય પૂજા આદિની કામના, નોય વાલું અંતર્ભવ દુઃખ. એટલે અને બ્રહ્મચારી લખે છે મોટા મોટા આચાર્ય પણ ભૂલી જાય છે, તેમને પણ ઠેકાણે લાવે એવી આત્મસિદ્ધિ છે આ. પણ પાત્ર હોય તો તે જાણીએ ગ્રંથ યોગને, દેજો સુગુણ જગીદેશી, દેજો સુગુણ જગીશેજી. આત્મસિદ્ધિ એ સિદ્ધાંતબોધ છે, ઉપદેશબોધ પરિણમે પછી જ સિદ્ધાંતબોધ સમજાય. 506માં કૃપાલદેવે લખ્યું છે ને કે જ્યાં સુધી ઉપદેશબોધ પરિણમે નહીં ત્યાં સુધી સિદ્ધાંતબોધ પરિણમે નહીં, નહીં તો રૂચે પણ નહીં. અને રોજ બોલે છે, રોજ પણ સમજાતું નથી. એનું કારણ બ્રહ્મચારી કહે છે કે વૈરાગ્ય ઉપશમ વધે તો સમજાય. મહાત્મ્ય કેટલું છે આત્મસિદ્ધિનું? કૃપાલદેવ લખે છે જે જ્ઞાન મહાન નિર્જરનો હેતુ છે તે અનઅધિકારીના હાથમાં જતાં ઘણું કરીને વિપરીતપણે પરિણમે છે. એટલે ફક્ત 4 જણને જ, પ્રભુશ્રીજી, સૌભાગભાઈ, અંબાલાલભાઈ અને ચોથી કોપી માણેકચંદ, ઘેલાભાઈ, માકુભાઈ ને રંગૂન મોકલવાનું કહ્યું. ડુંગરસિંહ ગોસાળિયા માટે તો કે ના, સૌભાગભાઈની એ પ્રતમાંથી એ ઘરે લઈ જાય, ઉતારો કરવાની મનાઈ, દોહા પાકા કરવાની છૂટ. દેવગણી મહારાજને તો કે નહીં, પ્રભુસિંહ સાથે બેસીને ઉગાવ્યું હોય તો. નહીં તો જે જ્ઞાન મહાનિર્જરનો હેતુ છે તે અનધિકારીના હાથમાં જતાં ઘણું કરી વિપરીત પરિણામ છે. શાસ્ત્ર શસ્ત્રરૂપ થઈ જાય પછી અને ગમ પડ્યા વિના આગમ અનંતકારક થઈ જાય. પ્રભુશ્રી સમજાવતા કહ્યું કાંઈ અને સમજ્યા કશું, આંખનું કાજળ ગાલે ઘસ્યું. મગન બાપા સમજાવતા શ્રી સૌભાગ પાસેથી આત્મસિદ્ધ લખ્યું. પછી કૃપાલદેવ લખે છે એક પત્રમાં, સૌભાગભાઈ ઉપરના પત્રમાં, 721માં પત્રમાં કે શ્રી સૌભાગ પાસેથી આગળ કેટલાક પત્રોની નકલ કોઈ અનધિકારીના હાથમાં ગઈ છે. પ્રથમ તેમની પાસેથી કોઈ યોગ્ય માણસ પાસે જાય અને પછીથી તે માણસ પાસેથી અયોગ્ય માણસ પાસે જાય એમ બનવાનો સંભવ થયો છે. આત્મસિદ્ધિ સંબંધમાં તમારા બંનેમાંથી એટલે સૌભાગભાઈ અને ડુંગરજીભાઈ કોઈ આજ્ઞા ઉપરાંત વર્તવું યોગ્ય નથી.
પછી તો એક વાત આવે છે, સુભાગભાઈનો દેહ છૂટ્યો ને એટલે કે હવે હું આત્મસિદ્ધિ ઘરે લઈ જાઉં. મણિભાઈ કે હું કુપોદોને પૂછી લે, આજ્ઞા લઉં પછી. એટલે ખોટું લાગ્યું. એટલે મણિલાલભાઈ કુપોદોને લખે છે પત્રમાં ખોટું લાગ્યું. એટલે કુપોદો કહે છે ગોશેલે આત્મસિદ્ધિ ગ્રંથ ઘેર ના આપતો ખોટું લાગ્યું એ વગેરે અમને લખવાનું કારણ જ નહોતું કે અમે રાગ છીએ એટલે આમ નથી કહ્યું. એનું મહાત્મ્ય જ અલગ છે આખું. અમે એ ગ્રંથ માટે કંઈ રાગ દ્રષ્ટિ કે મોહ દ્રષ્ટિ પર જે ડુંગરને અથવા બીજાને આપવામાં પ્રતિબંધ કરીએ છીએ એવું નથી. પછી આજ્ઞા આપે છે હાલ એ ગ્રંથનો બીજો ઉતારો કરવો નહીં. અને પ્રભુશ્રીજીના પત્રમાં લખે છે 719માં આત્મસિદ્ધિ એકાંતમાં ઉગાવી ઊંડા ઉતરવું. નડિયાદમાં આત્મસિદ્ધિ લખાયા બાદ એક નકલ મોકલી સાથે લખે છે કે દેવકરણજી પણ આગળ પર અવગાવે. પણ પછી દેવકરણજી મહારાજને બહુ ઈચ્છા હોય તો કેવી રીતે લખે છે કે જો હમણાં જેની ઈચ્છા હોય વિશેષ જિજ્ઞાસા તો પ્રત્યક્ષ સત્પુરુષ જેવો મારા પ્રત્યે કોઈ પરમ ઉપકાર નથી કર્યો. આ દેવકરણજી મહારાજ માટે નહીં, આપણે માટે સમજવાનું આવે. આત્મસિદ્ધિ અવગાવતા હોય ત્યારે, વિચારતા હોય ત્યારે, વાંચતા હોય ત્યારે કે ગાતા હોય ત્યારે કે પ્રત્યક્ષ સત્પુરુષ જેવો કોઈએ પરમ ઉપકાર મારા પર નથી કર્યો એવો આત્મામાં અખંડ નિશ્ચય લાવીને આ દેહના ભવિષ્ય જીવનમાં પણ તે અખંડ નિશ્ચય છોડવું. પછી ક્યાંક નિશ્ચયના ગ્રંથ વાંચીએ એવું લાઇબ્રેરીમાં અને પછી કોપાલદોની દશા માપવા માંડે ગુંઠાણા તો ન ચાલે. પછી ઘોર આશાત્માનું કારણ બને, અનંતાનુબંધી કર્મ બંધાય. લખે છે આ દેહના ભવિષ્ય જીવનમાં પણ તે અખંડ નિશ્ચય છોડવું તમે આત્માર્થ જ ત્યાગ્યો અને ખરા ઉપકારીના ઉપકારને ઓળવાનો દોષ કર્યો એમ જાણીશ. આવું હોય પછી જ આત્મસિદ્ધિનું અવલોકન કરવાનું છે. દેવકરણજી મહારાજનું તો ખરું જ આપણે માટે ખાસ બ્રહ્મચારીજી કહે છે કે આ દેવકરણજી મહારાજને પત્ર લખ્યો છે આત્મસિદ્ધિ જે જીવ વાંચે છે એને માટે આ પત્ર છે. પૂજ્ય પ્રભુજીના સમાગમમાં હમણાં પણ અવગાવવામાં હરકત નથી. પછી એમ કહેલું ત્યારે શ્રદ્ધા ન હોય ત્યાં સુધી ગ્રહણ થતાં વાર લાગે અને સત્પુરુષ જેવો મારા પ્રત્યે કોઈ ઉપકાર કર્યો નથી આ મરતા સુધી ન ભૂલવું તો આત્મસિદ્ધિ વાંચવી અને વિચારવી. નહીં તો હમણાં પહેલાં સદાચાર કેળવવા. હવે બ્રહ્મચારી ખુલાસો આપે છે કે આવું આપને તો બહુ અહોભાવ છે આત્મસિદ્ધિ પ્રત્યે. એટલે બ્રહ્મચારી દાખલો ટાંકે છે કે આમાં અર્થ કર્યો છે 719માં પત્રનો બ્રહ્મચારીજીએ. સમય છે લખે છે કે શ્રદ્ધા ન હોય ત્યાં સુધી મૂળ વસ્તુ ગ્રહણ થતાં વાર લાગે. બોધામૃત ભાગ 2માં વચનામૃત 719ના વિવેચનમાં 471માં પાના ઉપર લખેલું છે. સત્પુરુષ જેવો મારા પ્રત્યે કોઈ ઉપકાર કર્યો નથી એ મરતા સુધી ન ભૂલવું. આત્મસિદ્ધિ વાંચવી હોય તેને આટલી શ્રદ્ધા રાખવી. સંસારની કલ્પના છોડીને જ્ઞાનીની આજ્ઞામાં વર્તવું. આત્મસિદ્ધિ વાંચવા માટે જેટલી શ્રદ્ધા જોઈએ એટલી હોય નહીં તો અસત્યનું કારણ થાય, નહીં તો શંકા થાય. સાધે તે મુક્તિ લહે એમાં ભેદને કોઈ આગાથા આવે પણ આ કાળમાં તો મોક્ષ નથી એમ શંકા થાય. આ કાળમાં મોક્ષ નથી એ કેટલા જણાને આ માન્યતા છે. આપણે એમ કહીએ મોટા સભા હોય ત્યારે હાથ ઊંચા કરો તો આવું કહેવાનું છે જ નહીં. હવે અંતર અવલોકન કરીને સમજવાનું છે. એટલે બ્રહ્મચારી ખુલાસો કરે છે કે સાધે તે મુક્તિ લે એમાં ભેદને કોઈ એમ કોઈ કહે આ ગાથા આવે પછી આ કાળમાં તો મોક્ષ નથી એમ શંકા થાય. અને આત્મસિદ્ધિ બોલીએ છીએ પણ જ્ઞાન કેમ પરિણામ પામતું નથી? કેમ કે અચિંત્ય તું જ મહાત્મ્યનો હજી પ્રફુલ્લિત ભાવ આવ્યો નથી. એટલે આત્મસિદ્ધિનું આ મહાત્મ્ય છે. હવે આગળ આપણે આત્મસિદ્ધિ વિશે અવસર લેશું. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.